ભક્તોને મળવું છે ભગવાનને, એટલે એ વારંવાર પ્રગટ થાય છે, અવતરિત થાય છે, આ મૃત્યુલોકમાં આવે છે ભગવાન ભક્તોને મળવા માટે. ભક્તો પ્રત્યેની બહુ લાગણી છે. જે પ્રમાણે આપણે મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરીએ ને, ભગવાન એની મંદિરમાં ભક્તોની ફોટો રાખે. નારદ જેવા ભક્તોની ફોટો હોય, હનુમાનજી જેવા ભક્તોની ફોટો હોય, મૂર્તિ હોય એની પૂજાની અંદર, અને ભગવાન એનું પૂજન કરે છે. હું તો કહેવા માંગુ છું, આપણે પણ એવા બનવાની કોશિશ કરીએ. આપણે તો યાદ કરીએ છીએ ભગવાનને, પણ કોઈ દિવસ ભગવાનને આપણે યાદ આવી જાય. આ ભક્ત, આવા ભક્ત બનવાની આપણે કોશિશ કરીએ. એક દિવસે શું થયું, રામજી ભગવાન ઓફિસમાં, રામજી ભગવાનની એક ઓફિસ, રામ ભગવાનનું, અને બહાર એક વેટિંગ રૂમ હતી. એક દિવસે નારદજી ત્યાં ગયા, તો નારદજીએ જોયું બહાર વેટિંગ રૂમ હતી ને, તો ત્યાં જઈને બેસી ગયા. તો ટેબલ ઉપર એક ડાયરી પડી હતી. તો આ ડાયરીમાં જોયું નારદ મુનિએ, તો ઉપર લખ્યું હતું કે જે ભક્તો સતત મને યાદ કરે છે, જે કદી મને નથી ભૂલતા, હંમેશા મને યાદ કરે છે, મને ક્યારે એક સેકન્ડ માટે નથી ભૂલતા, આવા ભક્તોની યાદી, આવા ભક્તોની લિસ્ટ. આમાં પહેલું નામ જોયું નારદ મુનિએ, તો એમનું જ હતું. ખુશ થઈ ગયા નારદ મુનિ, વાહ, પહેલું નામ મારું. પછી જોયું છે કોણ કોણ, એ તો જોઈ લઈએ આપણે. આમાં છે કોણ કોણ જે ભગવાનને યાદ કરે છે મારા જેવા. તો પછી નામ જોયું, અલગ અલગ નામ હતું. નારદજીને લાગ્યું કે હનુમાનજી તો નથી ભૂલતા ભગવાનને, હનુમાનજી તો યાદ કરે છે, પણ હનુમાનજીનું નામ નથી. હવે મજા પડી ગઈ. એવું જ થાય ને આપણને. નારદજીને મજા પડી ગઈ, મારું નામ છે ને હનુમાનનું નામ નથી. આ એક સ્વભાવ હોય છે દરેકના. તો નારદજી ત્યાંથી નીકળી ગયા, હનુમાનજીની મુલાકાત થઈ, અને હનુમાનજીને વાત કહી દીધી કે ભાઈ, અમે આજે લિસ્ટ જોઈને આયા, ભગવાનને એના હાથેથી લિસ્ટ કરી છે. કઈ લિસ્ટ? જે સતત હર હંમેશા ભગવાનને યાદ કરે ને, આમાં પહેલું આપણું નામ છે, પહેલું મારું નામ છે. અને મારું? હનુમાનજીએ પૂછ્યું, તારું તો નામ જ નહીં હતું. આપણે કાશીમાં જઈએ ને, આયા પછી જે જઈ નહીં શકે ને કાશી, જેની પાસે પૈસાની સગવડ નથી કે સમય નથી, એને આપણે એની પાસે જઈને આપણે બહુ વખાણ કરીએ. જે ભાગ્ય હોય ને, જેનું કંઈક સત્કર્મ હોય, એને કાશી જવા મળે. શા માટે આપણે કહીએ? એને ખરાબ લાગવું જોઈએ કે તું જઈ નથી શકતા ને, અમે જઈ આયા, અમે પુણ્યવાન છીએ, અમારા સત્કર્મ હતા એટલે અમે જઈ આયા. તારું તો કંઈક પાપ હશે ભાઈ, તું નહીંથી જઈ શક્યા ત્યાં. એટલે આપણે કાશી ગયા હતા, આપણે વૃંદાવન, ગોકુલ, અયોધ્યા ગયા હતા, તો આપણે શું કર્યું ત્યાં જઈને? આયા પછી પણ અહેમ ને અહંકાર છે જ. અમે ગયા હતા, તું નથી જઈ શકતા, અમે પુણ્યવાન છીએ અને તું તો પાપી છે, તો આપણે શા માટે ગયા હતા ત્યાં? ગંગા સ્નાન કરો. ગંગા સ્નાન કરીને આયા પછી પણ અહેમ, અહંકાર અને હુંપણા છે જ, તો ગયા શા માટે હતા આપણે? એટલે આ પ્રમાણે નારદજીએ કીધું કે ભાઈ, મારું નામ છે, પહેલું જ છે મારું, તો તારું તો નામ જ નથી. હનુમાનજી કે આવું નહીં બનવું જોઈએ. તો હનુમાનજી પછી ભાગતા ભાગતા ગયા. હવે હનુમાનજીનું શું હતું? હનુમાનજીને તો ડાયરેક્ટ એન્ટ્રી ભગવાનની રૂમમાં. હનુમાનજીએ પછી વેટિંગ રૂમમાં નહીં બેઠા અને સીધા નીકળી ગયા ભગવાનની રૂમમાં. ભગવાન ક્યાંક ફ્રેશ થવા ગયા છે, તો જોયું ક્યાં છે ડાયરી. તો અંદર ભગવાનની રૂમમાં જે ડાયરી હતી ને, એ ડાયરી જોઈ. અને આમાં પછી ડાયરીમાં જોયું તો પહેલું નામ હનુમાનજીનું હતું. હનુમાનજીએ કીધું, ચાલો હવે આ ઓલેનું નામ જોઈ લઉં. એ મને એ કહેતા હતા ને, મારું નામ છે ને તારું નામ નથી, પછી એનું નામ હું જોઈ લઉં. પછી એને કહું, પહેલું નામ તો મારું છે, દેખાયું નહીં, હવે નજર ઓછી થઈ ગઈ હશે એની, નારદજીની. જી જોવા લાગે તો નારદજીનું નામ નહીં આવે. પછી હનુમાનજી ત્યાં રોકાશે. હનુમાનજી તો ભાગ્યા અને ગયા ક્યાં? નારદજી પાસે. નારદજીને કીધું, ભાઈ તું ચેકિંગ કરવા લે તારી આંખની, તારી નજર ચેક કરી લે, પહેલું નામ તો મારું છે. નારદજી કે પહેલું નામ મારું હે. હનુમાનજી કે પહેલું નામ મારું. હવે ચાલો આપણે ત્યાં જઈએ, જોઈ લઈએ ત્યાં આપણે સાચું જૂઠું શું એ તો જોઈ લઈએ. પછી બંને ત્યાં ગયા
અને ભગવાનને પૂછ્યું, ભગવાન, નારદજી જ્યારે ડાયરી જોઈ ત્યારે પહેલું નામ નારદજીનું આવે અને હું ડાયરી જોઉં ત્યારે પહેલું નામ મારું દેખાય છે. તો અમારી સાથે કોઈ મજાક તો નથી કરતા ને ભગવાન? ભગવાને કીધું, ના, હું ભક્ત જોડે ક્યારે મજાક નહીં કરું. ભક્તો તો મારા આરાધ્ય છે. ભક્તો તો મારા આરાધ્ય છે. હું એની જોડે ક્યારેક મજાક નહીં કરું. તો ભગવાન આ છે શું? તો નારદજીને પૂછ્યું, નારદજી તમે કઈ ડાયરી જોઈ? એ કે આ પડી છે બહાર, આ ડાયરી જોઈ. અચ્છા, તો હનુમાનજી તું કઈ ડાયરી જોઈ? બોલે, ભગવાન તમારી રૂમમાં જે પડી છે ને ટેબલ ઉપર, એ ડાયરી જોઈ. તો જો ડાયરી અલગ છે ને, તો ભગવાન અલગ અલગ ડાયરી કેમ? તો ભગવાને કીધું, આ બહારની જે ડાયરી છે ને, જેમાં નારદજીનું પહેલું નામ, આ જે ડાયરી છે આ આવા ભક્તોની છે જે સતત મને યાદ કરે છે, કોઈ પણ પરિસ્થિતિમાં મને ભૂલતા નથી, સુખમાં નહીં દુઃખમાં નહીં, જે મને સતત યાદ કર્યા રાખે છે, એનું નામ છે આ ડાયરીમાં. તો નારદજી પૂછ્યું, પછી અંદરવાળી ડાયરી? પછી આ ડાયરીમાં હું સતત જેને યાદ કરું છું આવા ભક્તોનું નામ છે, જેને હું કદી ક્યારે ભૂલતો નથી, એવા ભક્તોનું નામ છે. તો મારી ઈચ્છા છે કે જે અંદરવાળી ડાયરી છે ને, આમાં આપણું નામ આવવું જોઈએ. આપણે તો યાદ કરીએ છીએ ભગવાનને, પરંતુ એવી એક પાત્રતા બનાવીએ, એક શબરી જેવી, હનુમાનજી જેવી એક પાત્રતા બનાવીએ, એક નિસ્પૃહ, એક નિસ્વાર્થી ભક્ત બનવાની આપણે કોશિશ કરીએ કે આપણી ભગવાનને યાદ આવી જાય. એવા ભક્ત બનવાની આપણે કોશિશ કરીએ. એટલે કાલે મેં કીધું કે આ ભગવાન એ જ સ્વરૂપમાં પાછા આવી ગયા ભક્તોના ઉદ્ધાર કરવા માટે. એ જ સ્વરૂપમાં પાછા અવતરિત થઈ ગયા અને પછી આ ભગવાન આપણા અવતાર પ્રગટ કરીને ત્યાં દુર્યોધનનો ઉદ્ધાર કરવા જાય છે. દુર્યોધનના ઉદ્ધાર કરીને પછી જ્યાં યજ્ઞ ચાલુ હતો ત્યાં યજ્ઞની જગ્યા ઉપર ભગવાન ગયા, ભીમને જ્ઞાન આપ્યું. જે પાંડવો હતા બીજા, આ પાંડવો દ્રૌપદી સાથે આ બધાને જ્ઞાન આપ્યું છે. આનું નામ છે બુદ્ધ ગીતા. એટલે અર્જુનને તો ગીતાનું જ્ઞાન ભગવાને આપી દીધું હતું, પણ આ બીજા બાકી હતા અને એને પણ ગીતાનું જ્ઞાન જરૂરી હતું. એટલે ભગવાને ગીતાનું જ્ઞાન આપવા માટે આ 9મા અવતારમાં ગયા હતા પાંડવોની ત્યાં. કારણ કે હવે આ પાંડવોને ગીતા જ્ઞાનની જરૂર હતી, કારણ કે રાજ્ય તો મળી ગયું અને હવે ભગવાનને શું કરવાનું હતું? હવે આ રાજ્ય મૂકી દો અને હિમાલયમાં સાધના કરવા નીકળી જાઓ. કારણ શું? હવે કલિયુગ આવશે અને આ કલિયુગના વાતાવરણમાં તમે આવી જશો ને તો આ બહુ ખરાબ છે. કલિયુગનું વાતાવરણ, તમે ભગવાનથી દૂર નીકળી જશો, ભગવાનને ભૂલી જશો, માયામાં આસક્તિમાં અટકી જશો. એટલે ભગવાનને આ અવતાર પ્રગટ કરીને ગીતાનું જ્ઞાન આ પાંડવોને ભગવાન આપે છે. અને ગીતાનું જ્ઞાન થયા પછી, કારણ કે ભીમનો એક પ્રશ્ન હતો કે ભગવાન સારું તમે આવી ગયા. આમાં એક ઘટના થઈ, એક દૃષ્ટાંત થયો કે જે જો નોળિયા હતા ને, નોળિયા એ આધા તો સોનાના થઈ ગયા હતા. પહેલા આવીને અહીંયા ખાધું, ખાધી પ્રસાદી, પણ પૂરા બની નહીં શક્યા. હવે જ્યારે આ બુદ્ધ ભગવાન આયા, બુદ્ધ ભગવાનની સેવા કરી પાંડવોએ, અને જ્યારે બુદ્ધ ભગવાનને બહુ ભૂખ લાગી હતી અને આ ભૂખ્યા વ્યક્તિને જ્યારે પાંડવોએ અન્ન આપ્યું, ભગવાને જ્યારે અન્નનો સ્વીકાર કર્યો અને જ્યારે ખાતા હતા તો અમુક કણ નીચે પડ્યા અને આ અમુક જે કણ નીચે પડ્યા હતા, આ અન્નના કણને જ્યારે ગ્રહણ કર્યું આ નોળિયાએ, ત્યારે આ પૂરા સોનાના બની ગયા. અને ત્યારે પાંડવોને કીધું કે જો પાંડવો, હવે જો મને હું પૂરા સોનાના બની ગયા, આખા સોનાના બની ગયું મારું શરીર. હવે તમે આ જો યજ્ઞ કર્યા ને, તમે આ યજ્ઞ કલિયુગમાં મોટામાં મોટા યજ્ઞ છે. કયો યજ્ઞ? ભૂખ્યાને અન્ન આપવું. પહેલા તમે બહુ કરતા હતા ને તો ત્યારે અમે પ્રસાદી ખાધી પણ સોનાના નહીં બની શક્યા, પણ જ્યારે તમે એક ભૂખ્યાને રોટી આપી, આ રોટીના કણ જ્યારે અમે સ્વીકાર કર્યા, ગ્રહણ કર્યા, ત્યારે અમે પૂરા સોનાના બની ગયા. તો પાંડવો, કોઈ ભૂખ્યાને અન્ન ખવડાવવું એ મોટામાં મોટું યજ્ઞ છે કલિયુગમાં. આ યજ્ઞ તમારો સફળ થઈ ગયો, તમે કોઈ ભૂખ્યાને રોટલી આપી દીધી. આ મોટો યજ્ઞ છે અન્નદાન. તો આ નોળિયાનો તો ઉદ્ધાર થઈ ગયો, આ નોળિયા તઈથી ભાગી ગયા. હવે ભગવાને એને ગીતાનું જ્ઞાન આપ્યું,
કારણ કે ભીમનો એક પ્રશ્ન હતો. ભીમ કે ભગવાન અમે આ યુદ્ધ શા માટે કર્યું? દુર્યોધન, દુશાસન, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ એની જોડે અમે યુદ્ધ શા માટે કર્યું? અમે દ્રોણાચાર્યને મારી દીધા, અમે ભીષ્મ પિતાને મારી દીધા, તો શા માટે અમે માર્યા? આ રાજ્ય પ્રાપ્ત કરવા માટે માર્યા ને? આ દુર્યોધન અમને રાજ્ય આપતા નહીં હતા. દુર્યોધન 5 ગામ પણ આપવા તૈયાર નહીં હતા ભગવાન. એટલે અમે આ યુદ્ધ કર્યું, દુર્યોધનના વધ કર્યા અને હવે આખું રાજ્ય અમારું થઈ ગયું. અને જ્યારે આ રાજ મળી ગયું ત્યારે તમે કહો છો કે રાજ મૂકી દો અને હિમાલયમાં નીકળી જાઓ. તો ભગવાન એવું હતું તો આ યુદ્ધ પહેલા તમે વાત કરી હોત ને કે હવે 5 ગામ શું મૂકી દો, બધું મૂકી દો અને હિમાલયમાં નીકળી જાઓ, તો અમે નીકળી ગયા હોત. પ્રભુ આ યુદ્ધ શા માટે? આ બંધુઓની ગુરુઓની હત્યા શા માટે કરાવી અમારા હાથેથી? અમે ત્યારે પણ નીકળી ગયા હોત, તમે આજ્ઞા કરી હોત તો. પણ ભગવાને કીધું નહીં. પછી ગીતા એને સંભળાવી, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. કે નહીં ભીમ, તમે ક્ષત્રિય છો અને ક્ષત્રિય હોવાથી તમારો ધર્મ છે આ જગતનું સંરક્ષણ, ધર્મનું સંરક્ષણ, જીવોનું સંરક્ષણ, જીવોનું પાલન પોષણ આ ક્ષત્રિયનો ધર્મ છે. અને ત્યારે આ દુર્યોધન રૂપી જે અધર્મ હતા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ રૂપી આ અધર્મીઓ હતા, એને સમાપ્ત કરવું, એની હત્યા કરવી, એનું વધ કરવું, એ તમારો ધર્મ હતો. ત્યારે તમારો ધર્મ નામસ્મરણનો નહીં હતો. ત્યારે તમારો ધર્મ હતો આ અધર્મનો. કારણ કે જો પાંડવોને કીધું કે તમે 5 પતિ હતા દ્રૌપદીના, આટલા શૂરવીર પતિ હતા, તો પણ દ્રૌપદીની અબરૂ લેવાની કોશિશ થઈ. તો તમારી દ્રૌપદીની સુરક્ષા નહીં હતી. ત્યારે આટલો અધર્મ વધી ગયો હતો તો બીજા માણસોનું શું, સામાન્ય માણસોનું શું હાલત થઈ હોત? આ દુશાસન તો દરેકની અબરૂ લીધી હોત. એટલે